તો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમારી માટે લઈને આવ્યો છું સ્વિફ્ટ ટુરેસ, જે સેમ ટુ સેમ લુક વાઇઝ બધી રીતે સ્વિફ્ટ ડિઝાઇનની જેમ છે, સેમ ટુ સેમ છે. આપ જોઈ શકો છો. આની લેન્થ છે 3995, આનો વેઇટ છે 1735 અને આની હાઇટ છે 1525. આનું વ્હીલ બેઝ છે 2450 mm. ટર્નિંગ રેડિયસ છે 4.8નો. 5 સીટર ગાડી છે. કંપની ફિટેડ CNG મોડલ છે, તે આપ જોઈ રહ્યા છો તે, જેની પેટ્રોલમાં એવરેજ 26.6 કિમી પ્રતિ છે અને CNGમાં 34.30ની એવરેજ આપે છે, જે કંપની ક્લેમ કરે છે. તમે જોઈ શકો છો. કંપની 6 એરબેગ આપે છે આની અંદર, જે સેફ્ટી માટે બહુ સારી વાત છે. જેની કિંમત ઓન રોડ પ્રાઇસ 7,74,000 છે અને આની એક્સ શોરૂમ પ્રાઇસ છે 8,60,000. જેનું એન્જિન 1197cc છે, 3 સિલિન્ડર છે. મેક્સ પાવર 76.43 bhp છે, જે અને મેક્સ ટોર્ક 98.5 Nm છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે. આની અંદર આગળ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આવે છે. તો મિત્રો, હવે આપણે જોઈશું એની વ્હીલ સાઇઝ. તો આ એના વ્હીલ છે. આની જે વ્હીલ સાઇઝ છે તે 165/80R14ની વ્હીલ સાઇઝ છે આની. આગળ પાછળ બેવ સેમ ટુ સેમ છે, 4 વ્હીલની. તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે જોઈશું ફ્રન્ટ સાઈડ. તમે જોઈ શકો છો આગળની સાઈડ ગ્રીલ આપેલી છે. તમે જોઈ શકો છો, આ ગ્રીલ છે. ત્યારબાદ મારુતિ સુઝુકીનો લોગો પણ દેખાય છે આપણને. આ છે હેડલાઇટ, ફોગ લેમ્પ બે આપેલા છે. તમે જોઈ શકો છો મિત્રો. આ છે હેડલાઇટ, જે તમે જોઈ તે. ત્યારબાદ ORVM એકદમ સિમ્પલ છે, તમે જોઈ શકો છો. તેમાં કોઈ ઇન્ડિકેટર લાઇટ આપેલી નથી. ઉપર કેરિયલ જો કે આફ્ટર માર્કેટ લગાવેલું છે બહાર માર્કેટમાંથી, જેના પર તમે સામાન વગેરે વસ્તુઓ મૂકી શકો છો. ડોર હેન્ડલ પણ એકદમ સાદા સિમ્પલ આપેલા છે. તો મિત્રો, બૂટ સ્પેસની સ્વિચ અહીંયા આપેલી છે. અહીંથી આપણે ડિક્કી ખોલીશું. બૂટ સ્પેસ સ્વિચ અહીંયા આપેલી છે. ઘણી કારમાં અહીંયા તમે પેટ્રોલ લીડ ખોલી શકો છો, પણ અહીંયા બૂટ સ્પેસની સ્વિચ આપેલી છે. તો આની બૂટ સ્પેસ છે 382 લિટરની બૂટ સ્પેસ છે. તમે આનો વ્યૂ નજારો જોઈ શકો છો. આટલી તમને સ્પેસ મળે છે. CNG બોટલ હોવા છતાં આટલી તમને સ્પેસ જોવા મળે છે. 8 કિલોની બોટલ આપે છે. કનેક્શન તમે જોઈ શકો છો, જે CNGનું છે. અહીંથી તમે વાલ ઓપન બંધ પણ કરી શકો છો. બોટલ હોવા છતાં પણ ઘણી બધી સ્પેસ છે, જગ્યા છે, જે આની અંદર તમે તમારો પોતાનો સામાન, બેગ પણ ઘણું મૂકી શકો છો. આ તમે પૂરેપૂરો વ્યૂ જોઈ શકો છો સ્વિફ્ટ ડિઝાયર ટુરેસનો. હવે આપણે પાછળની સાઈડનો દરવાજો ખોલશું, જમણી સાઈડનો. ડોર હેન્ડલ એકદમ સાદું અને સિમ્પલ છે. ત્યારબાદ આની અંદર જોવાથી આપણને ડોર પેડ હેન્ડલ, લોક અનલોક જે તમે કરી શકો છો. સ્વિચ આપેલી છે. સ્વિચ ગ્લાસ અપ ડાઉન, ડોર પેડ હેન્ડલ, લોક અનલોક તમે કરી શકો છો. અહીંથી તમે લોક અને અનલોક કરી શકો છો. સ્પીકર,
આપેલું છે, થોડી સ્પેસ, બોટલ હોલ્ડર, અહીં તેમ બોટલ મૂકી શકો છો. ત્યારબાદ અંદરનો વ્યૂ થોડો આવો દેખાય છે. આ બધી સ્પેસ પણ ઘણી બધી છે. ત્યારબાદ આપણે રિયર પેસેન્જર સાઈડ ખોલશું. તેમાં પણ સેમ ટુ સેમ 4 દરવાજા પર પાવર વિન્ડોની સ્વિચ આપેલી છે. તમે ગ્લાસ અપ ડાઉન કરી શકો છો, લોક અનલોક કરી શકો છો. સ્પેસ તો સેમ ટુ સેમ જ આપેલી છે. ફ્યુલ લીડ માટે પેટ્રોલની અહીંયા આપેલી છે સ્વિચ. આપણે જોઈશું પેટ્રોલ ફ્યુલ લીડ તમે અહીંથી ભરાવી શકો છો. પેટ્રોલ ભરવા માટે અહીંથી, જેની કેપેસિટી 37 લીટર પેટ્રોલ આમાં સમાય છે ટેન્કમાં, અને સીએનજી પણ તમે અહીંથી જ ભરાવી શકો છો. બે એક જ જગ્યાએથી થાય છે. સીએનજી અહીંથી તમે ભરાવી શકો છો, પેટ્રોલ. ઇન્ફોર્મેશન જે પેટ્રોલની આપેલી છે, સીએનજીની. તો મિત્રો હવે આપણે બોનેટ ઓપન કરશું. આ બોનેટ ઓપન કરવા માટેની સ્વિચ આપેલી છે. અહીંથી બોનેટ ઓપન થાય છે. હવે જોઈશું આપણે એન્જિન. મિત્રો હવે આપણે પેસેન્જર ડોર ખોલશું. તો આ દરવાજો ખોલ્યા બાદ તેમાં પણ આપણે આગળ જોયા તે પ્રમાણે જ સેમ ટુ સેમ દરેક સિસ્ટમ આપેલી છે. લોક અનલોક, ગ્લાસ અપ ડાઉન, સીટ એરબેગ ઇન્ફોર્મેશન, ડેશબોર્ડ. આ રીતની સ્પેસ આપેલી છે. આ તમે વ્યૂ જોઈ શકો છો તમે ડિઝાયર ટુ રેસ્ટનો. ત્યારબાદ આપણે ડ્રાઈવર સાઈડ દરવાજો ખોલીશું. તો ઓરવીએમ કંટ્રોલ, દરેક વિન્ડો અપ ડાઉન, લોક અનલોક દરેક સિસ્ટમ અહીં આપેલી છે. બોટલ હોલ્ડર પણ ઘણી બધી સ્પેસ છે. તમે દરવાજાનો લોક અનલોક કરી શકો છો. ગ્લાસનો પણ અપ ડાઉનનો લોક અનલોક કરી શકો છો તમે મિત્રો. સ્પીકર, બોટલ હોલ્ડર, સ્પેસ તમે જોઈ શકો છો. ટાયર પ્રેશર ઇન્ફોર્મેશન. સીટ તમે ઉપર નીચે આગળ પાછળ કરી શકો છો. આનાથી તમે સીટ ત્યાંથી તમે આગળ પાછળ કરી શકો છો. પેડલ્સ આપેલા છે, ક્લચ, બ્રેક અને આરપીએમ. સીએનજી ફ્યુલ સ્વિચ આપેલી છે, લાઇટ કંટ્રોલ, ટ્રક્શન કંટ્રોલ, એસી, સ્ટીરિંગ વ્યૂ જોઈ શકો છો તમે. તો મિત્રો હવે આપણે અંદર બેસી અને એને સમજીશું. સૌપ્રથમ તો આપણે ગાડી ચાલુ કરી લઈએ. પહેલાં ઓન કર્યા બાદ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમે જોઈ શકો છો. ડેશબોર્ડ, ટ્રાન્સમિશન, હેન્ડબ્રેક, ટ્રાન્સમિશન ગિયર,
બોટલ હોલ્ડર, તમે થોડી સ્પેસ છે ત્યાં તમે બોટલ મૂકી શકો છો. અહીં તમે મતલબ બહારથી કરાવી શકો છો. અને આ છે એક તમને 12 વોટનો એક પોર્ટ આપેલો છે, જે કંપનીમાંથી જ આપેલો છે. એસી ગ્લો બોક્સ, સ્પેસ, ઘણી બધી સ્પેસ છે આની અંદર. તમે સામાન ઘણો મૂકી શકો છો. આ તમે સ્ટીયરિંગ વ્યૂનો નજારો જોઈ શકો છો. એકદમ સાદું અને સિમ્પલ છે. આનાથી ઊંચા મોડલમાં દરેક વસ્તુ આવી જાય છે કે સ્ટીયરિંગ પરથી તમે બધું કંટ્રોલ કરી શકો છો. લાઇટ કંટ્રોલ ઓન ઓફ કરી શકો છો તમે. ટ્રીપ તમે એ બી તમે સેટ રીસેટ કરી શકો છો તમે. ફ્યુલ ઇકોનોમી બતાવે છે. આરપીએમ કંટ્રોલ, આરપીએમ મીટર, સ્પીડોમીટર. એવરેજ આની જે પેટ્રોલની અંદર જ બતાવે છે, સીએનજીની એવરેજ કે માઇલેજ બતાવતા નથી. એસી કંટ્રોલ, પાર્કિંગ લાઇટ, સ્વિચ તમે ઓન ઓફ અહીંથી કરી શકો છો. ત્યારબાદ એસી ઓન ઓફ કરી શકો છો. અપ ડાઉન ઓછું વધારે કરી શકો છો. અને તમે ઠંડુ અથવા તો ગરમ પણ અહીંથી તમે કરી શકો છો. અહીંથી તમે આ સ્વિચથી એસીની સ્પીડ ઓછી વધારે કરી શકો છો. આનાથી અંદરની હવા આવે છે, એસી ઓન ઓફ કરી શકો છો. આ સ્વિચ એસીની છે, આનાથી એસી ચાલુ થશે, ઓન ઓફ. ફ્રન્ટ રિયરના સેટિંગ્સ પણ આપેલા છે, જે તમે કરી શકો છો અહીંથી સેટિંગ. છે કે મ્યુઝિક સિસ્ટમ છે જે બહારથી લગાવેલી છે, આફ્ટર માર્કેટ, કંપની ફિટેડ આપતું નથી. સ્પેસ તો સુઝુકીની અંદર ઘણી. ડેશબોર્ડનો નજારો જોઈ શકો છો. બિલ્ડ ક્વોલિટી બહુ જ સારી છે. 6 એરબેગ આપે છે, તો સેફ્ટી માટે જોવા પણ. અહીંથી તમે સ્ટીયરિંગ અપ ડાઉન કરી શકો છો. અંદર બહાર ઊંચું કરી શકતા નથી, ઊંચું નીચું તમારા હિસાબથી તમે કરી શકો છો. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો. લાઈક કરો, શેર કરો.